ચૂંટણી પહેલા કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો। કોંગ્રેસના કદાવર નેતા મોહનસિંહ રાઠવાએ હાથનો સાથ છોડીને કેસરિયા કર્યા। ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ગાબડું। મોહનસિંહ રાઠવાએ કર્યા કેસરિયા। 50 વર્ષ કોંગ્રેસ માટે કામ કરનારે કોંગ્રેસના દિગ્ગજ નેતાએ કોંગ્રેસને રામ રામ કર્યા। ચૂંટણી આવતા જ કોંગ્રેસના કાંકરા ખરવા લાગે એવું કહેવાય છે, પરંતુ મોહનસિંહે કોંગ્રેસનો હાથ અને સાથ છોડી દેતા કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું પડ્યું। પુત્રની ટિકિટને લઈને કોંગ્રેસમાં કમઠાણ થતા 50 વર્ષીય પિતાએ પક્ષ પલટો કર્યો। આદિવાસી મતો કબજે કરવા ભાજપનો આ મોટો દાવ છે। અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટામાં મોહનસિંહ રાઠવા ખૂબ જ સારું પ્રભુત્વ છે। કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાની ગણતરીની ક્ષણોમાં મોહનસિંહે કમલમ જઈને કેસરીઓ ધારણ કર્યો। 10 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાવાનો રેકોર્ડ ધરાવનાર રાઠવા હવે ભાજપના થયા। ભાજપ સાથે જોડાયા બાદ મોહનસિંહ રાઠવાએ કહ્યું કે સમય બળવાન। ભાજપમાં જોડાવાનું અને આ જગ્યા જોવા મળ્યાનો મોકો મળ્યો એ જ મોટું સદભાગ્ય। મહત્વનું છે કે 1965માં સરપંચ તરીકેથી રાજનીતિની શરૂઆત કરનારા મોહનસિંહ રાઠવા 10 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાવાનો રેકોર્ડ ધરાવે છે। 1975માં પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલને હરાવ્યા હતા। આ ઉપરાંત તેઓએ મંત્રી અને નેતા વિપક્ષ તરીકેની પણ જવાબદારી સંભાળી હતી।